હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં। તો મિત્રો ગુજરાત પંચાયત સેવા વિભાગની લેબ ટેકનિશિયનની ભરતી જે છે બહાર પડી ગઈ છે। આપણે તેની ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અને ડિટેલ સિલેબસનો વિડીયો ઓલરેડી પોસ્ટ કરી દીધો છે। ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે આજે આપણે આ ચર્ચા કરવાના છીએ। જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમણે ઓનલાઈન ફોર્મ ભરવામાં પહેલી વાર ફોર્મ ભરી રહ્યા હોય તો તમને ખ્યાલ ન હોય કે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે તો એ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું। જે વિદ્યાર્થી મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે એમને પણ ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની પણ આપણે આજે અહીંયા ચર્ચા કરવાના છીએ, બરાબર છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા તો તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે, તેમાં ઓનલાઈન એપ્લિકેશન ટેબ પસંદ કરજો, પછી તેમાં જીપીએસએસબી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। ફર્સ્ટ પેજ ઉપર તમારો જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે બરાબર 04 વાળો એ તમારે સિલેક્ટ કરવાનો છે લેબટેક નો, બરાબર છે। તો લેબટેક નો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરશો અને પછી તમારે નીચે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે। ઓકે, તો તમારે અગાઉ કહ્યું એ રીતે શું કરવાનું છે તો કે ઓજસની વેબસાઇટ ખોલી એમાં જીપીએસએસબી નો ઓપ્શન પસંદ કરશો એટલે તમારી સામે જે એડવર્ટાઇઝમેન્ટ આવશે એમાં તમારી સામે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 4 છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર 1 છે એ પણ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 લખેલું છે, એ દિવ્યાંગ ઉમેદવાર માટે આપેલું છે, બરાબર છે। એ ભરતી દિવ્યાંગ ઉમેદવારની છે, તો એમાં કોઈ ભૂલથી ફોર્મ ન ભરી દે, ખાસ ધ્યાન રાખવાનું છે। ક્લિયર છે? આપણી જે જાહેરાત છે રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે એ 4 નંબરની જાહેરાત છે, તો એના ઉપર તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું કંઈક પેજ આવશે। એમાં તમારી જે ભરતી છે બરાબર એની બધી ડિટેલ્સ આપેલી હશે કે કયા વર્ગની છે, જાહેરાતનો નંબર શું છે, પ્રોબેશન પીરિયડ અને પગાર। અહીંયા તમારે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર છે। એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે નેક્સ્ટ પેજ આ પ્રકારનું આવશે। એમાં હવે જો જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે ઓજસની વેબસાઇટ ઉપર એટલે કે ઓટીઆર કરેલું છે વન ટાઈમ રજીસ્ટ્રેશન, એમની દરેક પર્સનલ ડિટેલ્સ છે આમાં ઓલરેડી ફિલઅપ કરેલી હશે, તો એમણે અહીંયા પોતાનો જે છે ઓટીઆર અને તેની બર્થ ડેટ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરવાનું છે। જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી ફોર્મ ભરી રહ્યા છે એમણે શું કરવાનું છે તો કે એમણે અહીંયા સ્કીપ ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે। સ્કીપ ઓપ્શન ઉપર સિલેક્ટ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ આવશે। જે લોકો ઓટીઆર થી ભરે છે એમના સામે પણ આ પ્રકારનું જ પેજ આવશે, પણ એમની જે પર્સનલ ડિટેલ્સ છે કે નેમ, સરનેમ, ફાધર નેમ, હસબન્ડ નેમ, મધર નેમ, બરાબર આ બધી ડિટેલ્સ એમની ઓલરેડી કેટેગરી છે, મેરિડ અનમેરિડ છે, ડેટ ઓફ બર્થ છે, આ બધી ડિટેલ્સ ઓલરેડી ફિલઅપ કરેલી આવશે। એમણે માત્ર અહીંયા મેલ ફિમેલ જે જેન્ડર કન્ફર્મેશન છે કરવાનું છે, કોણે? જેમને ઓટીઆર થી ભરેલું છે તેમણે। અને જે સ્ટુડન્ટ્સ નવેસરથી ફોર્મ ભરી રહ્યા છે તેમણે પોતાનું 10મા ધોરણનું જે રિઝલ્ટ હોય બરાબર, જે 10મા ધોરણનું રિઝલ્ટ હોય સામે રાખી અને એ પ્રમાણપત્રમાં જે રીતે નામ આપેલું છે એ પ્રમાણે વ્યવસ્થિત નેમ, સરનેમ, ફાધર નેમ, મધર નેમ આ બધું ફિલઅપ કરવાનું છે। કેટેગરી અને બધું એ પ્રમાણે વ્યવસ્થિત નાખવાનું છે। જે સ્ટુડન્ટ્સ છે લેડીઝ છે બરાબર અને મેરિડ છે એમણે પોતાના હસબન્ડનું નામ જે રીતે એમના આઈડેન્ટિફિકેશન પ્રૂફમાં છે એ પ્રમાણે જ નાખવાનું રહેશે, બરાબર, એટલે પછી પાછળથી વેરિફિકેશનમાં કોઈ પ્રશ્ન થાય નહીં। આટલી વિગત ભરશો એટલે તમારી સામે પેજ આવશે। એમાં તમારે જો તમે ઉપર કેટેગરી મેન્શન કરી હશે તો જે તે કેટેગરી છે એનું તમારે કાસ્ટ સર્ટિફિકેટ, એની રજીસ્ટ્રેશન ડેટ બરાબર જે છે એ અને એ કયા સ્ટેટમાંથી કઢાવેલું છે એટલી વિગત તમારે ફિલઅપ કરવાની છે। જેમને ઓટીઆર થી ફોર્મ ભરી રહ્યા છે એમની આ બધી વિગત ઓલરેડી ભરેલી જ હશે અને ઓટીઆર થી ફોર્મ ભરી રહ્યા છે એમને ખ્યાલ જ છે કે કેટલી વિગત તેમને ફરીથી રિપીટ કરવાની છે, છતાં પણ તમને આઈડિયા ના હોય તો અહીં ધ્યાનથી વિડીયો જોજો। જે વિદ્યાર્થી મિત્રો ઓટીઆર થી ભરે છે અથવા તો ઓટીઆર વગર ફોર્મ ભરી રહ્યા છે બંને માટે ખાસ એક બે નવા ફેરફાર છે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થશે ફટાફટ સ્કીપ અથવા તો 1.25 માં રાખીને વિડીયો જોઈ લે પછી લાસ્ટમાં ભૂલાઈ જાય, એવું નથી કરવાનું। વિડીયો સ્કીપ નથી કરવાનો, એકદમ શાંતિથી જોજો તો જ તમને ખ્યાલ આવશે, નહીતર બબે ત્રણ ફોર્મ ભરવા પડશે અને પછી છેલ્લે કન્ફ્યુઝન થશે કે કયું ફોર્મ સાચું છે, બરાબર। તો એવું ન થાય એના માટે એક એક સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમજતું રહેવાનું છે કે શું કરવાનું છે। તમે કાસ્ટની ડિટેલ્સ અપડેટ કરશો પછી તમારી સામે તમારું પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ નાખવાનું આવશે। જે લોકો ઓટીઆર થી ફોર્મ ભરે છે એમની આ બધી જ ડિટેલ ઓલરેડી ફિલઅપ કરેલી હશે, બરાબર, ડિસ્ટ્રિક્ટ છે, તાલુકા છે અને પિનકોડ આ બધી ડિટેલ્સ નાખેલી હશે। જે લોકો નવેસરથી ફોર્મ ભરે છે તેમણે આ બધી ડિટેલ્સ વ્યવસ્થિત અને શાંતિથી ફિલઅપ કરવાની છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ। પછીના સ્ટેપમાં તમારે તમારો મોબાઈલ અને ઈમેલ કન્ફર્મ કરવાનો છે। હવે જે લોકો ઓટીઆર થી ફોર્મ ભરે છે તેમને તેમનો મોબાઈલ અને ઈમેલ ઓલરેડી રજીસ્ટર કરેલા હશે એટલે એ બંને અહીંયા નાખેલા હશે। અહીંયા તેમણે ખાલી રીટાઈપ કરવાના આવશે કન્ફર્મેશન માટે। પણ જે લોકો
નવેસરથી ફોર્મ ભરે છે તેમણે અહીંયા પોતાનો ઈમેલ અને મોબાઈલ નંબર 2 વખત ફિલઅપ કરવાના છે. ખાસ ખ્યાલ રાખવાનું છે કે જે મોબાઈલ નંબર તમે અહીંયા ફિલઅપ કરો એ ચાલુ અને રેગ્યુલર હોવો જોઈએ, એટલે કે તમે એમાં એને રેગ્યુલર યુઝ કરતા હોવા જોઈએ. એવું નહીં કે પછી 4-5 મહિના પછી નંબર બદલી નાખો, કારણ કે એક્ઝામ જ્યાં સુધી આવશે, રિઝલ્ટ આવશે, બધી પ્રોસેસની અંદર એ જ નંબર તમારો યુઝ કરવામાં આવશે. તમને બધી SMS કે કોઈ પણ નોટિફિકેશન છે એમાં જ મળશે. અને ઈમેલમાં પણ સેમ, કે ત્યાં સુધી કે જો તમે એક્ઝામ પાસ કરશો અને તમારું મેરિટમાં નામ આવશે તો ડીવી માટેનો જે કોલ છે, બરાબર છે, અને એ બધી વસ્તુ તમારે જે તમારો નિમણૂકનો ઓર્ડર છે એ પણ ઓનલાઈન આવે છે. તો આટલી દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ ખ્યાલ રાખવાનું કે ઈમેલ અને SMS માટેનો જે નંબર નાખવો એ હંમેશા ચાલુ કન્ડિશનમાં હોય એ જ નાખજો. રેગ્યુલર મેલ અને રેગ્યુલર મોબાઈલ નંબર જ યુઝ કરવાનો છે. OTR જેમણે કરેલું છે એમને તો ચાલુ હશે એ જ નાખેલા હશે અને એ જ પ્રોસેસમાં હશે, એટલે એમને કોઈ ચિંતા નથી. પણ જે લોકો નવેસરથી ફોર્મ ભરે છે એના માટે ખાસ કહેવાનું છે, બરાબર છે. તેના પછીનો ઓપ્શન છે રમત ગમતનો છે. કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રગતિ કરેલા છે, બરાબર, પ્રગતિ ધરાવે છે, તો તેમણે પોતાનું જે નેશનલ અથવા તો જે લેવલનું સર્ટિફિકેટ હોય સ્ટેટ લેવલનું એની જે વિગત છે અહીંયા ફિલઅપ કરવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીના ઓપ્શનની અંદર તમારે કોઈ સ્ટુડન્ટ PWD વાળા હોય, બરાબર, એટલે કે પર્સનલ ડિસેબિલિટી હોય તો એમણે જે તે લાગુ પડતું હોય તેની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, આપણે જે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં ક્વોલિફિકેશનની અંદર લખેલું છે કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એ એકદમ કમ્પલસરી છે, એટલે અહીંયા તમારે યસ નો ઓપ્શન જ સિલેક્ટ કરવાનો છે. ક્લિયર છે? અહીં જો કૌંસમાં લખેલું પણ છે કે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, એટલે તમારે આ યસ નો ઓપ્શન જ સિલેક્ટ કરવાનો છે. પછી નીચે વિડો, બરાબર, તો જે વિડો કેન્ડિડેટ છે એમણે અને એક્સ સર્વિસમેન છે એમણે પોતપોતાની જે પર્સનલ વિગતો છે એમાં ફિલઅપ કરવાની છે. આગળ વધીએ. પછીનો ઓપ્શન છે, આ ખૂબ જ ધ્યાનથી ફિલઅપ કરવાનો ઓપ્શન છે. ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું, તમે કોર્પોરેશનમાં જોબ કરો છો, ગુજરાત સ્ટેટના કોઈ પણ વિભાગમાં, સરકારી હોય કે અર્ધ સરકારી વિભાગ હોય એમાં જોબ કરી રહ્યા છો, તો તમારે અહીંયા ડિટેલ્સ નાખવાની જરૂરી છે. યસ ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે તમારે, બરાબર છે. યસ ઓપ્શન ઉપર સિલેક્ટ કરી અને પછી તમારે જે તમારી જોઈનિંગ ડેટ અને ડિપાર્ટમેન્ટનું નામ છે એ ખાસ ફિલઅપ કરવાનું છે. શું કામ એ તમને જણાવી દઉં, માણસ કોઈ ઘણી બધી પોસ્ટમાં એવું હોય છે કે સરખા વર્ગની સવર્ગની ભરતી હોય તો એમાં શું હોય છે કે જે તમારો પ્રોબેશન પીરિયડ છે એ તમને સેમ કેટેગરી માટે બાદ કરી દેવામાં આવે છે. એટલે માનો કે તમે 2 વર્ષ પહેલા ભરી લીધા હોય, નવેસરથી એ જ પોસ્ટ માટે જોઈન કરી રહ્યા હોય, જો લાગુ પડતું હોય તો ગવર્મેન્ટ તમને 2 વર્ષ બાદ કરી દે, તો તમારે એટલો પ્રોબેશન પીરિયડ ઓછો રિપીટ કરવો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ આના માટે જરૂરી છે. જો તમે મેન્શન નથી કરતા તો પછી તમે ક્લેમ નહીં કરી શકો, બરાબર છે. એટલે જો લાગુ પડતું હોય તો એ ડિટેલ્સ નાખવાની છે. ડિટેલ્સ ફિલઅપ કરો. માનો કે આજે ફોર્મ ભરો છો તો આજથી લઈ અને પછી 7 દિવસની અંદર તમારા ડિપાર્ટમેન્ટમાં આ પરીક્ષા તમે આપવાનો છો એનું લેખિતમાં ફોર્મ આપી અને તમારે એનું જે છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે, બરાબર. એ સર્ટિફિકેટ અત્યારે કઈ જરૂર નહીં પડે, પણ જ્યારે તમે ડીવીમાં જશો ત્યારે તમારે રજૂ કરવાનું થશે. મેં કીધું ને કે જ્યારે તમે આના માટે અરજી કરશો કે ભાઈ મારે તો ઓલરેડી આ સેમ પોસ્ટ માટે સેમ કેટેગરીનો મેં આટલા વર્ષનો પ્રોબેશન પીરિયડ કમ્પ્લીટ કરેલો છે, તો એ તમારે એમાં જો લાગુ પડતું હશે તમને ગવર્મેન્ટ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તો બાદ કરી આપવામાં આવશે, બરાબર છે. તો એના માટે આ જરૂર પડશે. પછી છે લેંગ્વેજ, બરાબર. તો લેંગ્વેજમાં આપણને કહેવામાં આવેલું છે કે ગુજરાતી અને હિન્દી જે છે કમ્પલસરી છે. ઇંગ્લિશમાં જે તમારી કેપેબિલિટી હોય, રીડ, રાઇટ કે સ્પીક, એ તમારે ફિલઅપ કરવાની રહેશે. પછીનો ઓપ્શન છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર અહીંયા આપણે અગાઉ પણ વાત કરી કે લેબ ટેકની અંદર તમારે 2 ઓપ્શન ફિલઅપ કરવાના આવે છે, બરાબર. એક મૂળ શૈક્ષણિક લાયકાત અને એક વધારાની શૈક્ષણિક લાયકાત, તો બંને જરૂરી છે, બરાબર. બીજો જે ઓપ્શન છે એમાં ઓર એટલે કે અથવા નથી એ પણ કમ્પલસરી છે. પેલી જે લાયકાત છે એમાં તમારે બેચલર ડિગ્રી ઇન બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી, કેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી, બરાબર. આ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન ફિલઅપ કરવાનો રહેશે. જે તમારા પર્સન્ટેજ, પર્સન્ટાઇલ, બરાબર, જે આવતું હોય, CGPA કે જે આવતું હોય, લાગુ પડતું હોય એ કરવાનું રહેશે. યુનિવર્સિટીનું નામ, પાસિંગનું યર અને તમારો લાસ્ટ ટ્રાયલનો રિઝલ્ટનો જે સર્ટિફિકેટ નંબર હોય એ પણ તમારે નાખવાનો રહેશે, બરાબર. સર્ટિફિકેટમાં જે ટ્રાયલ સીટ આપેલું હોય એ નાખવાનો છે. એવી જ રીતે તમારે જે એક્સ્ટ્રા એજ્યુકેશનલ ડિટેલ્સ છે એ પણ ફિલઅપ કરવાની છે, બરાબર. એમાં પણ તમારે પર્સન્ટેજ છે, બરાબર છે, ક્લાસ છે, એક્ઝામ બોડી એટલે કે જે યુનિવર્સિટી લાગતી હોય એ અને પાસિંગનું વર્ષ, આટલી વિગત ફિલઅપ કરવાની છે. આટલી વિગત ફિલઅપ કરશો તમે, બરાબર. જો જે સેકન્ડ ઓપ્શન છે, બરાબર, એટલે કે એક્સ્ટ્રા એજ્યુકેશન ડિટેલ્સ છે એમાં તમારી સામે ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન, પછી મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનું ડિપ્લોમા, ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, બરાબર. પછી 1 યર લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ, 1 યર મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ અને લાસ્ટમાં છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી. તો આટલા 5-6 જે અહીંયા તમારી સામે જે
એક્સ્ટ્રા સબ્જેક્ટ્સ આપેલા છે, એક્સ્ટ્રા કોર્સિસ આપેલા છે, એમાંથી તમારે એક સિલેક્ટ કરી અને એની બધી જે ડિટેલ્સ છે અહીંયા ફિલઅપ કરવાની છે. આટલી ડિટેલ્સ ફિલઅપ કરશો, બરાબર. જો આ રીતે અહીંયા જે આપણે એક સ્ટુડન્ટ, જો અહીંયા આપણે જે તમને ફોર્મ ભરતા શીખવાડીએ છીએ એ ઓલવેઝ એક સ્ટુડન્ટનું ફોર્મ રેગ્યુલરમાં ફિલ કરી અને એની જ ડિટેલ્સ પ્રમાણે અમે અહીંયા તમારી સામે સ્ક્રીનશોટ્સ મૂકેલા છે. દરેક સ્ક્રીનશોટ એ પ્રોપર એક સ્ટુડન્ટનું ફોર્મ ભરેલા છે એના જ છે. એટલે તમને પણ ડાઉટ ન થાય કે આ જસ્ટ ખાલી વાત ચાલે છે, એવું નથી, બરાબર. પર્ટિક્યુલર સ્ટુડન્ટના અમે ડિટેલ્સ છે બધી ફિલઅપ કરી અને અહીંયા તમારી સામે રાખીએ છીએ. તો અહીંયા જે તે એને લાગુ પડતું હતું એ ડિટેલ્સ આપણે ફિલઅપ કરી દીધી, બરાબર. ડિટેલ્સ ફિલઅપ થઈ જાય પછી તમારે નીચે કન્ફર્મેશન આપવાનું આવશે, બરાબર, કે જે મેં બાંહેધરી આપવાની છે કે જે મેં ડિટેલ્સ અહીંયા પ્રોવાઈડ કરી છે બધી સાચી છે, બરાબર છે. તો અહીંયા તમારે યસ ઉપર ક્લિક કરી અને લાસ્ટમાં સેવ ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે હવે જો વિદ્યાર્થી મિત્રો હવે વિડીયો સ્કીપ ન કરતા હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચાલુ થાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે OTR થી ફોર્મ ભરેલું છે એમને તો ખ્યાલ જ હશે, પણ નવેસરથી ફોર્મ ભરતા એમના માટે ખાસ જરૂરી છે. જેઓ OTR થી ફોર્મ ભરે છે એમનું પર્સનલ ડિટેલ્સ સાથે ફોટોગ્રાફ અને સિગ્નેચર ઓલરેડી અપલોડ હોય છે, એટલે એ અહીંયા સીધા ડિસ્પ્લે થઈ જશે. તમારી જે અરજી છે એનું નામ અને તમારું જે અરજીનો નંબર છે ઓટોમેટિક જનરેટ થઈને તમારી સામે આવી જશે. આ કોના માટે છે? જે વિદ્યાર્થી મિત્રો OTR થી ફોર્મ ભરી રહ્યા છે એમના માટે ખાસ ખ્યાલ રાખજો. જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી ફોર્મ ભરે છે તેમના માટે અલગ સ્ટેપ આવશે. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. એટલે વિડીયો સ્કીપ નથી કરવાનું, શાંતિથી જોવાનું છે. હવે જે લોકો OTR થી ફોર્મ ભરે છે એમને આ પેજ હશે અને આ પેજની નીચે તમારે કન્ફર્મ ક્લિક કરવાનો ઓપ્શન આવી જશે. જેમને OTR થી ફોર્મ ભરે છે એની વાત થાય છે. જે લોકો OTR થી ફોર્મ નથી ભરતા એના માટે કયું સ્ટેપ છે? તો કે એને હવે સાઇન અને ફોટો, બરાબર, એમનો ફોટો અને સિગ્નેચર બંને અપલોડ કરવાના છે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તમારે અહીંયા જે છે અપલોડ ઓપ્શનની અંદર ક્લિક કરશો એટલે તમારી સામે ફોટો અને સિગ્નેચર અપલોડ એવો ઓપ્શન આવશે. એ ક્લિક કરશો, બરાબર, ફોટો અને સિગ્નેચરનો, બરાબર. એટલે તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે, તમારી બર્થ ડેટ અને તમારો કેપ્ચા કોડ નાખશો એટલે અહીંયા તમારી સામે એક ફોટો અપલોડ કરવાનો અને એક સિગ્નેચર અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે. 15 KB નો તમારે ફોટો અપલોડ કરવાનો છે અને 10 KB ની અંદર તમારે સિગ્નેચર અપલોડ કરવાની આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો જે આના રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે JPEG ફોર્મેટની અંદર તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવામાં કોઈ પણ ડાઉટ હોય, ફોટો સિગ્નેચર અપલોડ ન થતા હોય, ક્રોપ ન થતા હોય, એડિટ ન થતા હોય પ્રોપરલી, બરાબર, ફોર્મેટમાં પ્રોબ્લેમ આવતો હોય તો એની ટાઈમ ગુજુ ફાર્મસીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. આપણા જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે WhatsApp, Telegram, Instagram, બરાબર છે, YouTube છે, એમાં કોમેન્ટ કરી અને ગમે ત્યારે અમને જણાવી શકો છો. અમે તમને રિપ્લાય કરશું અને જે જરૂરી મદદ છે પ્રોવાઈડ કરશું. ક્લિયર છે? અગાઉ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ બાબતે પ્રશ્નો થયેલા છે તો આપણે એમાં હેલ્પ કરેલી છે. તમે નિશ્ચિંત અમને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. આગળ વધીએ. હવે તમે આટલું સ્ટેપ્સ કમ્પ્લીટ કરશો એટલે મેં કીધું એમ કે તમે પણ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું કમ્પ્લીટ કરશો એટલે તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવાનું આવશે, બરાબર. એપ્લિકેશન કન્ફર્મ કરવાનો ઓપ્શન ક્યાં આવશે? તો કે જે લોકો ફોટો અને સિગ્નેચર કમ્પ્લીટ કરી દેશે એને અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનો ટેબ છે એમાં નીચે કન્ફર્મ એપ્લિકેશન, બરાબર, કન્ફર્મ એપ્લિકેશન એવો ઓપ્શન આવશે. તો એ ક્લિક કરી અને પછી તમારે આ પ્રકારનું પેજ આવશે. એમાં તમારે લાસ્ટમાં નીચે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ફાઇનલ એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે વિગત ભરવાની છે. એમાં તમારે એપ્લિકેશનનો નંબર, તમારી બર્થ ડેટ અને કેપ્ચા કોડ નાખશો એટલે જે તમે એપ્લિકેશનમાં વિગતો ભરી છે એ બધી જ તમારી સામે આવી જશે. કયા સંવર્ગની ભરતી છે, બરાબર છે, તમારી પર્સનલ ડિટેલ્સ કે જે પ્રાઇમરી ડિટેલ્સ છે, તમારું નામ, સરનામું અને તમારું જે ડેટ ઓફ બર્થ છે, આ બધી પ્રાઇમરી ડિટેલ્સ તમારી સામે આવી જશે. એ વેરીફાઈ કરી અને પછી તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો કન્ફર્મ આપતા પહેલા 10 વખત જોઈ લેજો કે કઈ ભૂલ નથી ને, બરાબર. કારણ કે એક વખત કન્ફર્મ આપી દેશો, બરાબર, એટલે એ ફોર્મ રજીસ્ટ્રેશન થઈ જશે, ઓનલાઈન રજીસ્ટર થઈ જશે. પછી તમારે યાદ આવશે કે આ ફેરફાર છે તો નવેસરથી ફોર્મ ભરવું પડશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. OTR કરેલું છે જેમણે એમને વાંધો નથી, કારણ કે એમણે જે તે વખતે OTR કરેલું છે ત્યારે જ બધી ડિટેલ્સ વેરીફાઈ કરીને ભરેલી હશે. પણ જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી ભરે છે એમને બની શકે કે ફરીથી એક ફોર્મ ભરવું પડે. ઓકે, તો પછી તમે હવે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ આવશે. એમાં તમારો કન્ફર્મેશન નંબર જે છે જનરેટ થયેલો અને તમારું જે પૂરું નામ છે, બરાબર, જે તમારું પૂરું નામ છે અહીંયા આવી જશે, બરાબર. હવે
આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો તમારે જે કન્ફર્મેશન નંબર છે નોંધી લેવાનો છે, બરાબર, લખી લેવાનો છે. બીજી વસ્તુ કે જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાની પ્રોસેસમાં ફીસ ભરવાની નથી આવતી, જે અનામત કેટેગરીના ઉમેદવાર છે, બરાબર છે, જેમને લાગુ નથી પડતી ફીસ, એમની મોટા ભાગની પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અરજી કન્ફર્મ થઈ જાય પછી તેમણે માત્ર અરજી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની રહેશે. એમના માટે પછી એક્સ્ટ્રા કોઈ પ્રોસેસ નથી, બરાબર છે, બીજી એમને એક્સ્ટ્રા કોઈ પ્રોસેસ કરવાની નથી. હવે વાત કરીએ જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યા પછી ફીસ પણ ભરવાની છે. જે વિદ્યાર્થી મિત્રોને ફીસ ભરવાની બાકી છે એમનું ફોર્મ હજી કમ્પ્લીટ નથી થયું, યાદ રાખજો. માત્ર ફોર્મ રજીસ્ટ્રેશન થઈ જાય, એપ્લિકેશન નંબર આવી જાય, ત્યાંથી તમારું કામ પૂરું નથી થતું. ફીસ ઓનલાઈન કઈ રીતે ભરવાની છે એની ચર્ચા કરીએ, બરાબર. જેવું તમે એપ્લિકેશન કન્ફર્મ કરશો એટલે ઓનલાઈન તમારી એપ્લિકેશન રજીસ્ટ્રેશન થઈ જશે, પણ ફાઇનલી કન્ફર્મ ફીસ ભરશો પછી જ થશે. જેમણે ફીસ ભરવાની છે એમની વાત ચાલે છે, બરાબર. તો એના માટે તમારે અહીંયા ફી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ફી ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો, બરાબર છે. જેવું તમે ફી ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા જે છે ઓપ્શન આવશે નીચે. અહીંયા તમારે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, કન્ફર્મેશન નંબર છે, બર્થ ડેટ અને કેપ્ચા કોડ નાખી અને પછી અહીંયા તમારી સામે પેમેન્ટ ઓનલાઈન એવો ઓપ્શન હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો પછી તમારી સામે આ પ્રકારનું પેજ આવશે, જે તમારો એપ્લિકેશન નંબર છે, કન્ફર્મેશન નંબર છે, તમારું નામ, મોબાઈલ નંબર અને જે તમારે ફીની રકમ ભરવાની છે એટલે કે 100 રૂપિયા એ અહીંયા તમારી સામે લખેલી હશે. એ જોઈ અને પછી નેક્સ્ટ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે સાવ છેડે સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે ઓનલાઈન પેમેન્ટનું પેજ જે છે આવી જશે. તો ઓનલાઈન પેમેન્ટના પેજની અંદર તમારી સામે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ એવા ઓપ્શન હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે કાં તો તેઓ ડેબિટ કાર્ડથી ફોર્મ ભરતા હોય અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝ કરે છે, તો એમાં ઘણીવાર ઇન્ટરનેટ ધીમું હોય અથવા તો સર્વર પ્રોબ્લેમના કારણે પેમેન્ટ કાં તો જતું નથી અથવા તો થઈ જાય તો કટ થઈ જાય છે પૈસા અને ઉપર રજીસ્ટ્રેશન થતું નથી, બરાબર છે, પછી પ્રોસેસ અટકેલી રહે છે. આવું ન થાય એના માટે આપણે ગુજ્જુ ફાર્મસીના દરેક સ્ટુડન્ટને દર વખતે કહીએ છીએ કે પેમેન્ટ જે છે એ યુપીઆઈ ઓપ્શન છે, બરાબર, એનાથી કરવાનું રાખો, પ્રોસેસ ઝડપી થશે અને આસાનીથી કમ્પ્લીટ થઈ જશે. શું કરવાનું છે, જો તમને તમારો યુપીઆઈ નંબર મોઢે હોય તો અહીંયા નાખી અને એમાં તમે અહીંયા પે નાવ કરશો એટલે તમારા ફોનમાં નોટિફિકેશન આવશે, એમાંથી તમારે પેમેન્ટ કરી દેવાનું છે ઓનલાઈન. અને એ પણ ન કરવું અને એનાથી પણ ઝડપથી કરવું હોય તો સીધો અહીંયા યુપીઆઈ ક્યુઆર ઉપર સિલેક્ટ કરો, નીચે પે નાવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક ક્યુઆર કોડ આવશે. એ ક્યુઆર કોડ તમારે સ્કેન કરી અને પેમેન્ટ નાવ આપી દેવાનું છે, બરાબર. જેવું તમે પેમેન્ટ કરશો ત્યાં સુધી આ પેજ ઉપર નથી તો રિફ્રેશ કરવાનું, નથી તો બેક બટન પ્રેસ કરવાનું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બેક કે રિફ્રેશ કશું નથી કરવાનું. જો તમે બેક કે રિફ્રેશ કરશો એટલે પ્રોસેસ ત્યાં અટકેલી રહેશે, પછી તમે ઓછામાં ઓછી 15-20 મિનિટ પછી પાછું પેમેન્ટ કરી શકશો, ત્યાં સુધી પેમેન્ટ થશે નહીં. એટલે કોઈએ આ પ્રોસેસ નથી કરવાની. ખાલી અહીંયા યુપીઆઈ ક્યુઆર નો ઓપ્શન સિલેક્ટ કરી અને ફોનમાં થી સ્કેન કરી અને યુપીઆઈ પેમેન્ટ કરી દેવાનું છે. જેવું પેમેન્ટ કરશો એટલે તમારી સામે તમારા ઓનલાઈન પેમેન્ટની બધી ડિટેલ્સ અહીંયા આવી જશે અને નીચે અહીંયા સક્સેસ લખેલું હશે, બરાબર. આ રીતે ચલણ જે છે તમારું ભરાઈ જશે. અહીંયા આપણે જે સ્ટુડન્ટનું ભર્યું, બરાબર, તો એની ડિટેલ્સ અહીંયા આપેલી છે, બરાબર છે, કે એનું નામ શું છે, બરાબર, એપ્લિકેશન નંબર, જે તે વિગત અને જે કન્ફર્મેશન અને બેંક રેફરન્સ નંબર છે, જે ચલણનો જે રેફરન્સ નંબર જનરેટ થયો એ બધી ડિટેલ્સ અહીંયા હશે. નીચે તમને સક્સેસનું બટન પણ અહીંયા સક્સેસ અને નીચે પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે. અહીંયાથી તમારે પ્રિન્ટ કરી લેવાની છે એપ્લિકેશન, પીડીએફ ફોર્મેટમાં સેવ થઈ જશે. મિત્રો, જે એપ્લિકેશન પીડીએફ છે એ અને જે આ ચલણની પીડીએફ છે ઓનલાઈન પેમેન્ટની, એ તમારે લાસ્ટ જ્યારે તમને જોબ મળે એટલે કે ડીવી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યાં સુધી તમારે સાચવીને રાખવાની છે, બરાબર છે. જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરી લેશો એટલે તમારી પાસે એક્ઝામની જે રજીસ્ટ્રેશન માટે તમે જે એપ્લિકેશન કરેલી છે એ પણ માંગવામાં આવશે અને તમે જે ઓનલાઈન પેમેન્ટ કરેલું છે એ ચલણની પીડીએફ, બરાબર, એ પણ માંગવામાં આવશે. તો એને સાચવીને તમારા ફોનની અંદર, બરાબર છે, જો તમે ફોનમાંથી ફોર્મ ભરી રહ્યા તો એમાં પણ ક્યાંક 2 કોપી કરીને રાખી દેવી, જો લેપટોપમાં કે પીસીમાં ભરી રહ્યા તો એમાં પણ કોઈક સેફ ડ્રાઈવની અંદર આની એક્સ્ટ્રા કોપી કરી અને રાખી દેવાની છે, બરાબર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે જેવું તમે પ્રિન્ટ કરી અને તમે એને સેવ કરશો એટલે ઓટોમેટિક પછી તમે તમારા ઓજસની વેબસાઇટ ઉપર જે છે રીડાયરેક્ટ થઈ જશો, બરાબર. ઓજસની વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થઈ જશો. ઓજસની વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થશો એટલે હવે લાસ્ટ કામ જે બાકી રહે છે શું છે તો કે તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શનમાંથી, બરાબર, અહીંયા જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે એમાં લાસ્ટમાં પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન સિલેક્ટ કરી અને પીડીએફ ફોર્મેટની અંદર તમારી એપ્લિકેશન સેવ કરવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો
એપ્લિકેશન જે છે એને પીડીએફ માં સેવ કરીને લઈ લો અને તમારી જે પીડીએફ ફોર્મેટની અંદર જે પેમેન્ટનું ચલણ છે એને પણ સેવ કરી અને રાખી લેવાનું છે. તો આટલા સ્ટેપ્સ જે છે તમારે કવર કરવાના છે, ત્યારે તમારી એપ્લિકેશન જે છે ફાઇનલી કન્ફર્મ થયેલી ગણાશે. બરાબર. તો આ જે આખી પ્રોસેસ છે એમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય તો ગમે ત્યારે ગુજુ ફાર્મસીનો કોન્ટેક્ટ કરી અને અમને પૂછી શકો છો. આ વિડીયોની અંદર નીચે પણ તમે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. બરાબર છે. જે પણ વિદ્યાર્થી મિત્રો નવેસરથી ફોર્મ ભરવાના હોય એ સ્ટેપ બાય સ્ટેપ આખો વિડીયો જોઈ લેજો અને પછી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરજો. ઉતાવળમાં ફોર્મ નહીં ભરતા. જેટલા ફોર્મ ભરશો વધારે એટલું તમારા માટે જ પ્રોબ્લેમ ક્રિએટ થશે. બરાબર. અને જે ડિટેલ્સ નાખો એ વેરીફાઈ કરીને નાખજો, એટલે તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે, એક્ઝામ ક્લિયર કરો, તો એ તમે આસાનીથી બધું વેરીફાઈ કમ્પ્લીટ કરી શકો. બરાબર. નહીતર જે ડિટેલ્સ ખોટી હશે એના માટે પછી તમારે પાછળથી એ અલગથી બાંહેધરીઓ આપવી પડશે અને ડોક્યુમેન્ટેશન વધશે તમારું. તો એવું ન થાય એના માટે જે પણ ડિટેલ્સ ફિલઅપ કરો એકદમ શાંતિથી ભરવાની છે. આઈ હોપ આ વિડીયોની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવી ગયો હશે કે ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવાનું છે. છતાં પણ જો કોઈ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ્સ હોય તો એની ટાઈમ ગુજુ ફાર્મસીનો સંપર્ક કરી શકે છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જે લેબ ટેકનિશિયનની તૈયારી કરે છે અને ફોર્મ ભરવાનું બાકી હોય એમને શેર કરી દો. બરાબર છે. અને એમને એ પણ જણાવજો કે લેબ ટેકનિશિયનનો જે ટેકનિકલ અને જનરલ વિભાગ છે એ બંનેની તૈયારીના વિડીયોઝ આપણી ચેનલ ઉપર ટૂંક સમયમાં ધીમે ધીમે અપલોડ થવાના ચાલુ થઈ જશે. બરાબર છે. તો ગુજુ ફાર્મસી સાથે જોડાઈ જાય. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.